દર અઠવાડિયે મારે પેટ્રોલ રિફિલ કરાવવું પડતું અને ફસીનો લીધું છે મેં જ્યારથી 15-20 દિવસ ઓછામાં ઓછું ચાલે છે. ચાર પાંચ વર્ષથી હું દ્વારકા જાઉં દર મહિને. બધા અહીંયા મને કહે છે કે તું આ સ્પોર્ટ બાઇક લઈને તું R1 5 લઈને જશું વાંકો ન થઈ જતો, પણ મેં એ લઈને જાઉં છે ને એમ જ મને ઠાકોરો નથી લાગતો. બાકી બીજા ગમે બાઇક લઈને જાઉં તો મને ઠાકોરો લાગે છે. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. ઇલેક્ટ્રિક અને પેટ્રોલનું કોમ્બિનેશન કરીને હાઇબ્રિડ ટેકનોલોજી લાવીને બાઇકની દુનિયાની અંદર યમાહાએ ધૂમ મચાવી છે. અને એની હારોહાર છેલ્લા 8 વર્ષથી આ મોરબીની અંદર બોની ઓટો યમાહા શોરૂમ જે માર્કેટની અંદર બાઇકની દુનિયામાં ધૂમ મચાવે છે તેની આજે એનિવર્સરી છે. અને એડ્રેસ તો પાછો ખૂબ જાણીતો જ છે, એ તો તમને ખબર જ છે, પણ છતાં તમને રિમાઇન્ડર કરાવી દઉં. બાયપાસ પાસે જે ઓવરબ્રિજ છે એની એક્ઝેક્ટ બાજુમાં આપણો સિટી મોલ છે અને સિટી મોલની એક્ઝેક્ટ બાજુમાં જ આવેલો છે યમાહા બોની ઓટો શોરૂમ. અને તમે જોઈ શકો છો ફુગા ફુગા ડેકોરેશન આય હાય 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 હાય, આજ તો જમાવટ જેવું લાગે બોનીભાઈ ને. હે આજે અમને બોની ઓટો યામાહાને 8 વર્ષ પૂરા થયા અને 9મા વર્ષમાં અમે પ્રવેશ કરી ચૂક્યા છીએ. વાહ રે વાહ. હવે મોરબીની જનતાને અમારે ખૂબ આભાર માનીએ છીએ એના માટે. બરાબર. એમને આ યમાહામાં આ 8 વર્ષની જર્નીમાં કસ્ટમરોની મોજ કેવી રહી? અરે વાત જ જવા દ્યો, જે અમને સાથ સહકાર અને પ્રતિસાદ એમને જે યામાહા માટે મળ્યો છે હા 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 એ લગભગ જ કોકને ટૂંકા સમયમાં મળ્યો હશે. બરાબર. એમ નહીં, આજનું આ વિશેષ આયોજન અહીંયા બાઇકમાં કંઈક આમ ઓપનિંગ જેવું કંઈક લાગે છે, તો આ શું છે? તો નવી ટેકનોલોજી યામાહા ઘણી બધી લાવી રહી છે, નવા અપડેટ આવી રહ્યા છે જે બજારની અંદર સર્વપ્રથમવાર યામાહા લાવી રહ્યું છે. ઓહો, તો એને લઈને આપણે હવે આગળ વાતચીત કરીએ. બરાબર ને? આ અમારા નામેરી રવિભાઈ જ છે, બરાબર ને? આ બાજુ જ અહીંયા જે પેલું બાઇક આપણે રાખેલું છે, તો એ પેલું બાઇક કયું છે, શું કાંઈ છે, નવી અપડેશન, નવી જે ટેકનોલોજી આવી છે એના વિશે ખાસ વાતચીત કરીએ. આ જે નવું અમારું સ્કૂટર છે જે રેઝેડાર હાઇબ્રિડ છે. ઓકે. જે ઇન્ડિયાનું પ્રથમ સ્કૂટર છે હાઇબ્રિડ, જે પેટ્રોલ પ્લસ ઈવી થી ચાલે છે. પેટ્રોલ પ્લસ ઈવી? હા, પેટ્રોલ પ્લસ બેટરી. રેડી કહેવાય. આમાં કેટલા કલર છે, કેટલા વેરિયન્ટ છે, ટેકનોલોજીમાં બીજા બધા બાઇકો કરતા કઈ રીતે અલગ છે, શું કઈ છે? જો આની અંદર આપણે યામાહામાં સ્કૂટરની અંદર 2 મોડેલ આવે છે. ઓકે. તો ફસીનો આવે છે હાઇબ્રિડ અને રેઝેડાર હાઇબ્રિડ. ઓકે. બરોબર. જે તમે જોઈ શકો છો કે ફસીની અંદર ઘણા બધા કલર્સ છે. વાહ. જેની અંદર ડિસ્ક બ્રેક અને ડ્રમ બ્રેક બંને વેરિયન્ટમાં અવેલેબલ છે. પાછી ડિઝાઇન એવી લાગ્યા રાખે કા? એકદમ તમે યુરોપિયન સ્ટાન્ડર્ડ છે. ડિઝાઇન તમે જોશો ને બધી તમે યુરોપિયન સ્ટાન્ડર્ડ છે ટોટલી ડિઝાઇન. બરાબર. પણ એમ નહીં, આ રીતનું જ્યારે ઈવી સિસ્ટમ કોઈ આવતી હોય ને એવું ત્યારે કહેવાય કે આમ થોડુંક વાહન હે, ચોમાસું હે, તકલીફ પડે છે ને આવું બધા પ્રશ્નો સામે આવતા હોય. આ તો મને લાગે પેટ્રોલ હાઈ રહે એટલે ઈ કઈ પ્રોબ્લેમ જ નહીં. કોઈ પ્રોબ્લેમ નહીં કે આની અંદર તમારે કોઈ ચાર્જિંગ કરવાની પણ જરૂર નથી. જે ઓટોમેટિક ચાર્જિંગ થઈ જાય છે તમારે સ્માર્ટ મોટર જનરેટર દ્વારા. તમારું જે આ ફસીનો છે એ તો બીજા કરતા એવરેજ જાજી આપતું હોય છે ને? ઘણી બધી એવરેજ. એમ? તો અઠવાડિયે પેટ્રોલ વાળાને હવે 15 દિવસે તમારે પુરાવવું પડે. રેડી કહેવાય. લ્યો, આ બાજુની સાઈડ બીજા અમુક બાઇકો આપણી પાસે છે. અહીંયા કયા છે, શું કઈ છે આ બાજુની સાઈડ? આ જે રહ્યા યામાહા FZ છે. ઓકે. જે FI ટેકનોલોજીનો જન્મદાતા છે. હા. જે FZ સિરીઝની અંદર 2008 થી આવે છે. ઓહો. અને 2012 થી ઇન્ડિયાની અંદર FI ટેકનોલોજી સાથે આવે છે અને અત્યારે યામાહા FZ વર્ઝન 4 ઉપર છે. એમ નહીં, આ આવડા મોટા મોટરસાઇકલ લઈને ધૂમની જતા હોય ને તો ચોમાહામાં સ્લીપ ખાઈને પડી બહુ જાય. એના પણ સોલ્યુશન આપ્યું છે કંપનીએ. એમ કે સ્લીપ થવાના ચાન્સ રહે એનું પણ સોલ્યુશન આપ્યું છે. આની અંદર ટ્રેક્શન કંટ્રોલ સિસ્ટમ આપ્યું છે જે કોઈ કંપનીની અંદર 150 સીસી ની અંદર આપતું નથી. અલગ. હા, જે યામાહા ઓનલી એક જ આપે છે. જો આની અંદર આ વર્ષે અમારે ઘણા બધા નવા કલર્સ આપ્યા છે. કે જે સ્કૂટરની અંદર છે, બાઇકની અંદર છે. તમને વાત કરી ટ્રેક્શન કંટ્રોલ સિસ્ટમ, બરોબર, બ્લૂટૂથ કનેક્ટિવિટી, ફ્યુલ કન્ઝપ્શન અને ડબલ ચેનલ ABS કે બંને વ્હીલમાં ABS. એમ ને? ફ્રન્ટ વ્હીલમાં તો આવે પણ આમાં આપણે ડ્યુઅલ ચેનલ આપશે ABS. ઓકે. આ બધા ફીચર્સ છે આની અંદર. રેડી કહેવાય. આ બાજુની સાઈડ હવે કસ્ટમરો પણ ઘણા બધા આજના દિવસે અત્યારે હાલ આવ્યા છે. આપણે વારા ફરતી એમની હારે વાતચીત અને ચર્ચા આપણે કરીશું. અત્યારે ખાસ આપણી સાથે જોડાયા છે. શું નામ વડીલ તમારું?
ચિરાગભાઈ આપણી આઈ રહે ચિરાગભાઈ યમાહાની આજે મોરબીના શોરૂમની ખાસ આ 8મી એનિવર્સરી શું કહેશો? પહેલાં તો બોનીભાઈ મારા પરમ મિત્ર છે, એકદમ ક્લોઝ ફ્રેન્ડ, અને એની સર્વિસ બેસ્ટ, અને જે એની પાસે એજન્સી છે યામાહા, વન ઓફ ધ બેસ્ટ બાઇક. બરાબર. તો એમાં બીજું કાંઈ કહેવાની જરૂર નથી, આવો અને પરચેસ કરી જાઓ બસ. એ હાચું લ્યો. આ બાજુ દર્શનભાઈ સેલ્યુલર વર્લ્ડ ઓનર પણ આ બાજુ છે. શું કેવું દર્શનભાઈ, જેમ મોબાઈલમાં નવા અપડેશન એમ યમાહાની અંદર બાઇકોમાં આ જે બધી હાઇબ્રિડ ટેકનોલોજી ને જમાના કરતા 2 વેત આગળ, શું કહેશો? એમાં તો કંઈ કેવું જ ન પડે. યામા એટલે ડિઝાઇન, એન્જિન, અને એમાં બોનીભાઈ હોય એટલે કાંઈ બીજું કહેવાનું ન હોય એમ. અને આજે 8th એનિવર્સરી છે યામાની, તો એના સેલ્યુલર વર્લ્ડ ફેમિલી તરફથી યામા બોનીભાઈ ને એના આખા ટીમને શુભકામના, કોંગ્રેચ્યુલેશન. ઓકે, અહીંયા મને લાગે આપણે શોરૂમની અંદર સર્વિસને લઈને બધું છે. હા, બધી વસ્તુ ટોટલી એક જ જગ્યાએ તમારે સેલ્સ, સર્વિસ બધું એક જ જગ્યાએ તમને મળી રહેશે. એક જ એટલે solution. કસ્ટમરને ક્યાંય હેરાન થવાની જરૂર જ નથી. બધું એક જ જગ્યાએ. તો બસ આપને જ્યારે પણ બાઇકની રિક્વાયરમેન્ટ પડે ત્યારે ચોક્કસ આપ મુલાકાત લેજો યમાહા બોની ઓટોની. થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે. તમે લોકો હતા મારા ફેસબુક પેજ, યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ પર, અને હું હતો તમારી સાથે રવિ બરાસરા.